અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। આગામી શનિવારના રોજ બકરી ઈદના તહેવારને લઈ સચિન પોલીસ મથકની હદમાં આવેલ લાજપોર ગામ ખાતે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મીટિંગનું આયોજન કરાયું હતું। આગામી શનિવાર 7મી જૂનના રોજ મુસ્લિમ બિરાદરો બકરી ઈદના તહેવારની ઉજવણી કરનાર હોય, જેને લઈ હાલ સુરત પોલીસ દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં સ્થાનિક આગેવાનો સાથે મીટિંગ કરી રહી છે। ત્યારે ગુરુવારના રોજ સાંજે સચિન પોલીસ સ્ટેશન હદમાં આવેલ લાજપોર ગ્રામ પંચાયત ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાકેશ પરમારની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગે મીટિંગનું આયોજન કરાયું હતું, જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એન.પી. ગોહિલ તથા પીઆઈ અને અન્ય પોલીસ કર્મચારીઓ તેમજ હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા। આ મીટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મુકાતા કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં તથા કુરબાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, જેથી કોઈપણ ધર્મની લાગણી દુભાય નહીં તથા હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે તેમજ કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું। તો સાથે સાથે આ મીટિંગમાં નો ડ્રગ્સ, સુરત શહેર અને સાયબર ક્રાઇમથી લોકો સાથે છેતરપિંડી ન થાય તે અંગે જરૂરી સૂચના અપાઈ હતી। આ મીટિંગમાં લાજપોર ગ્રામ પંચાયત વિસ્તારના 70 થી 90 જેટલા લોકો હાજર રહ્યા હતા। સાથે છોકરા છોકરીના માતા પિતાને ઘરે બાળકો ઉપર ધ્યાન રાખવા અને આવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના અપાઈ હતી। સાથે ટ્રાફિક જાગૃતતા અંગે પણ માહિતી આપવામાં આવી હતી। आज रोज सचिन पुलिस स्टेशन के जुरिस्डिक्शन में लाजपुर गांव में लाजपुर, कपड़े था, कोयडा, कचौली और आसपास के गांव के सोशल एंड रिलीजियस लीडर्स हैं, उनके साथ आगामी जो बकरी ईद का फेस्टिवल है उनके अनुसंधान में एक पीस कमेटी का एक बैठक का एक आयोजन किया गया। उसमें जो बकरी ईद के त्यौहार अनुसंधान है, लॉ एंड ऑर्डर की परिस्थिति अच्छी तरह से रहे, तो कोई भी अनिच्छनीय बनाव न बने, उसके लिए पुलिस विभाग की तरफ से प्रॉपर ब्रीफिंग किया गया। शांति समिति की बैठक में जो रिलीजियस सोशल लीडर्स जो हाजिर थे, उन्होंने एक प्रॉमिस किया है पुलिस विभाग को कि यहाँ के एरिया में कोई भी ऐसा कोई अनिच्छनीय बनाव नहीं बनेगा और छोटी से छोटी जो भी बात होगी वो पुलिस विभाग को एक वो ध्यान में लाएंगे और इस तरह से शांति समिति की बैठक का सक्सेसफुल पूर्ण हो।